વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કેજીઆઈટી આયુર્વેદિક કોલેજ સાવલી દ્વારા નુક્કડ નાટકનું આયોજન કરીને લોકોમાં આરોગ્યલક્ષી જાગૃતતા આવે તે હેતુસર કાર્યક્રમ યોજાયો। આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓએ અંધશ્રદ્ધા અથવા તો ખોટી માન્યતાઓના કારણે લોકો ડૉક્ટરની સલાહ વગર દવાઓ લે છે તે કેટલીક નુકસાનકારક છે તેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વડોદરા સેન્ટ્રલ બસ ડેપો પર નુક્કડ નાટક રજૂ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની અને કેજીઆઈટી કોલેજના ડાયરેક્ટર ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વને આયુર્વેદ અને યોગથી પરિચય કરાવનાર લોકલાડીના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિન નિમિત્તે જે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ દ્વારા એક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નુક્કડ નાટકનો જે થીમ હતો એ હતો કે સેલ્ફ મેડિકેશનથી હંમેશા નુકસાન થતું હોય છે। આજના સમયની અંદર આપણે જોઈએ છે કે ઘણી વખત સામાન્ય માથાનો દુખાવો કે તાવ કે એવું હોય તો સીધા મેડિકલ સ્ટોર ઉપર જઈને દવા લઈ લેતા હોય છે, પણ એ દવાનો ડોઝ અને એ પ્રોપર નહીં હોવાના કારણે ઘણી વખત ઘણી બધું શરીરને નુકસાન થઈ શકતું હોય છે અને એ નુકસાન ન થાય એ સેલ્ફ મેડિકેશન હંમેશા નુકસાનકારક રહેતું હોય છે, એ સમજદારી આપવાનો આ એક નાનકડો પ્રયાસ હતો।